જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ખજૂરી હડમતિયા ગામમાં કૃષિ સહાય યોજનાના નામે મોટા કૌભાંડનો મામલો સામે આવ્યો છે. તો ગ્રામ પંચાયતના વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર વિષય પર મૃતક ખેડૂતોના નામે સહાયના ફોર્મ ભરી લાખો રૂપિયાનો ગેરવહીવટ કર્યાનો ગંભીર આરોપ લાગ્યો છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. શું છે સમગ્ર ઘટના, જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ખજૂરી હડમતિયા ગામમાં કૃષિ સહાય યોજના હેઠળ મોટું કૌભાંડ બહાર આવ્યું છે. તો ગ્રામ્ય પંચાયતના વીસી પર મૃતક ખેડૂતોના નામે સહાયના ફોર્મ ભરી લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો ગ્રામ પંચાયતના વીસીની સંડોવણી હોવાનો ગંભીર આરોપ છે. ત્યારે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોના જણાવ્યા મુજબ કૃષિ સહાય મેળવવા માટે કરાયેલી તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે કેટલાક ખેડૂતોના મૃત્યુ બાદ પણ તેમના નામની સહાયની અરજીઓ દાખલ કરવામાં આવી હતી અને આ તમામ પ્રક્રિયામાં ગ્રામ પંચાયતના વીસીની સંડોવણી હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. તો ખેડૂતો અને સરપંચોએ તાત્કાલિક કચેરીએ ધરણા ઘેરાવ કર્યો હતો. તો આ કૌભાંડ સામે રોષે ભરાયેલા ખેડૂતો અને સરપંચે તાલુકા કચેરીને ધરણા ઘેરાવ કર્યો હતો અને સાથે જ ભ્રષ્ટ વીસી સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માટેની માંગ ઉઠાવવામાં આવી હતી. તો પ્રદર્શનકારોએ જણાવ્યું હતું કે સરકારી સહાયનો ગેરઉપયોગ કરી જાહેર નાણાંની લૂંટ કરવામાં આવી છે, જે એક ગંભીર ગુનો છે. તો આ સાથે જ નિષ્પક્ષ તપાસ કરી દોષિતોને કડક સજા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અને પ્રદર્શન દરમિયાન ઉચ્ચ સ્તરીય તપાસ કમિટી રચી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી દોષિતોને કડક સજા કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. તો હાલ તંત્ર દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. તો આંદોલનને વધુ ઉગ્ર બનાવાશે. ત્યારે ખેડૂતોનું કહેવું છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. આ સાથે જ ખેડૂતોનું શું કહેવું છે સાંભળીએ તેમની પાસેથી જ. મારું નામ લાલજીભાઈ વિઠ્ઠલભાઈ છેલડિયા, ગામ ખજૂરી હડમતિયા, તાલુકો ભેસાણ. કૃષિ રાહત પેકેજ ફોર્મ કૌભાંડ, જેમાં અમારા ગામમાં 484 ફોર્મ ભરાણા હતા. એમાંથી 454 ફોર્મને માન્યતા આપી અને 30 ફોર્મ એવા હતા કે જેમાં કાંઈક અલગ અલગ વિગત હતી, જેમાં ખેડૂતોની જાણ બહાર 7 બાર કાઢેલી અને જે એના લાગતા ઓળખતાના આધાર કાર્ડ અથવા તો બેંક પાસબુકના ફોટા અપલોડ કરી અને ખોટા અને ફ્રોડ ફોર્મ ભરેલા, જે ટીડીઓને જાણ થતાં એણે જાણ કરી કે તમારા ગામમાં કૌભાંડ થયેલું છે કૃષિ રાહત પેકેજ સહાય. કુલ કેટલી અરજીઓ થઈ હતી અને કોના દ્વારા ભરાવવામાં આવી હતી? અરજી કોણે ભરી હતી? વીસીએ મારફત ભરાણી હતી ખજૂરી હડમતિયા ગામમાં અને કુલ 35 અરજીમાં ટીડીઓને શંકા લાગી કે આમાં કૌભાંડ થયેલું છે. એટલે એણે ગામમાં કીધું કે તમારા ગામમાં આવી રીતે કૌભાંડ થયું છે અને ખેડૂતોને જાણ કરવામાં આવી, જેથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો અને તાત્કાલિક ભેસાણ તાલુકા પંચાયતે 100થી વધારે ખેડૂતો દોડી આવેલા અને યોગ્ય ન્યાયની માગણી કરેલી. અને જ્યાં સુધી અમારી માગણી નહીં સંતોષાય ત્યાં સુધી અમે અહીં ધરણા કરી અને બેસવાના છીએ એવી ખેડૂતોની માગણી છે. અને અમને ઝડપથી ન્યાય મળે અને આરોપીને સજા થાય એવી ખેડૂતોની માગણી છે. અમારા ગામ ખજૂરી હડમતિયામાં વીસી દ્વારા મરીગલ ખાતેદાર હોય એના ફોર્મ ભરી કૃષિ સહાય 2025ના કૌભાંડ કરેલ છે. જેણે ડબલ ખાતા હોય એમાંથી એક ખાતું પબ્લિકે, બીજું ખાતું વીસી દ્વારા ખાતેદારને જાણ બહાર અપલોડ કરેલ છે, ઓનલાઈન અરજી કરેલ છે. એવા બીજાને જેના ખાતેદાર હોય એવા એના વીસીને લાગતા ઓળખતા સગા સંબંધીઓના આધાર કાર્ડ અને એની બેંક પાસબુક ડિટેલ જોડીને અને ગામ લોકોના ખાતેદારના પૈસા હજમ કરવા માટેનું કાયદેસર ષડયંત્ર રહીશું આ લોકોએ. ખરેખર કેટલી અરજીઓ કેટલી હશે? અરજી 35ની આસપાસ છે. ગામ ખજૂરી હડમતિયા, હું સરપંચ તરીકે ખજૂરી હડમતિયા ગ્રામ પંચાયતમાં છું. અને જે આ ખેડૂતો ઉપર જે કૃષિ રાહત પેકેજમાં જે કાંઈ ખેડૂતો સામે અન્યાય થયો છે તેને ન્યાય મળવો જોઈએ અને આની તટસ્થ તપાસ થવી જોઈએ એ મારી માગણી સાથે. અને જે લોકોના જે ગુજરી ગયા છે એના નામ નાખ્યા છે, જેના આધાર કાર્ડ નાખ્યા છે, એની પૂરેપૂરી તટસ્થ તપાસ થવી જોઈએ એ સાથે હું વિનવું છું. ભારત માતા કી જય. ખાસ કરીને તમારા વિષયમાં તમારા વિષયને તમને જાણ કરી હતી કે કાંઈ કર્યું નથી? ના, એ વિષયને આપણે એને આરે કાંઈ કોન્ટેક્ટ જ નહોતો થયો ને શું થયું એ મારી જાણ બહાર થયું છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર
ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.